આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસના બેન જ્ઞાનીબેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી, આ જન આશીર્વાદનો કાર્યક્રમ પતાયા પછી જ્ઞાનીબેનના કાર્યાલય પર જવાના બદલે બૂથ પકડી લઈએ અને બૂથ ઉપરથી માણસોને વીણીને લાવીએ અને સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ એવી તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું. ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું, ઉમેદવાર કોઈ એક જાતિ કે ધર્મના નથી હોતા, પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી, દલિત, કોળી, પટેલ એમ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે. એને જ્ઞાનીબેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે. એક બાજુ ચંદનજી ઠાકોર, એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર. એટલે આવો મોકો વારંવાર નહીં મળે. આનો લાવો લઈ લો, પૂરી તાકાતથી મહેનત કરો. અને રાહુલજીએ કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તો એના પછી ખબર પડશે